તો કે આમ તો અમે કોઈ બોલવાવાળા તો છીએ નહીં, અમે કામ કરવાવાળા છીએ. પણ આજે મને સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના ચિંતકો આ ચિંતન સભાની અંદર ઉપસ્થિત છે ને મને બોલવાનો મોકો આપ્યો છે, એટલે ચોક્કસ હું બોલીશ. એટલે મુદ્દાની વાત જ કરીશ, જાજો ટાઈમ પણ નહીં લઉં. મિત્રો, જુનાગઢની ઘટનાની અંદર જે હાલમાં સમાધાન કરવામાં આવેલું એમાં ઘણી બાબતના ભાઈ અવ્યવસ્થા થઈ. રોહિત, રાજુભાઈ, સતીશભાઈ, એક કામ કરો, એક ડીશમાંથી ડીશ લઈ ગયો, પ્લેટમાં પાણી નાખીને જે લોકો જે ખુરશી ઉપર બેઠા છે ને ત્યાં પાણી પીવડાવો. જે આ બીવીએફની જે ટીમ છે એ લોકો બેવું તમે ઊભા થઈને કામ કરો. જે મિત્રો જે જગ્યાએ ઊભા હોય ત્યાં પાણી પીવડાવો. ગોંડલ જુનાગઢની વચ્ચે જે વિવાદ હતો એની વચ્ચે જે સમાધાન ને ખુલ્લું પાડનાર મૂળ વ્યક્તિ હું જ હતો. મિત્રો, એમાં જ્યારે રાજુભાઈની વિરુદ્ધ અમે સબૂતો જાહેર કર્યા અને એની સામે એ કાંઈક ને કાંઈક વસ્તુ લઈને આવે છે. હમણાં 2 દિવસ પહેલા ગોંડલના માજી ધારાસભ્યના પુત્ર ગણેશ, એનો જન્મદિવસ હતો, 27મો જન્મદિવસ હતો. અત્યાર સુધીમાં તો કોઈ દિવસ આ પ્રકારનો જન્મદિવસ ઉજવ્યો જ નહોતો. વિચારો, આ વખતે જન્મદિવસ રોજગારી માટેનો ઉજવો. હકીકતથી તમે જુઓ, ગુજરાતની પોલીસના પગાર પણ સરકાર દઈ નથી શકતી, આ રોજગાર દે. એક સવાલ ઉભો થાય કે જે ખુદ 4 સંસ્થા ગોંડલની યાર્ડ કહો, બેંક કહો, નાગરિક બેંક કહો, નગરપાલિકા, તાલુકા પંચાયત, આ 4 સંસ્થા પોતામાં રાખી છે અને એમાં ક્યાંક ને ક્યાંક એના માનીતા લોકો દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે. ટૂંક સમયમાં એ પણ અમે ખુલ્લું પાડવા જઈ રહ્યા છીએ, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. રોજગારી મેળો કરી અને એક સંમેલન યોજી નાખ્યું. તમે એ વિડીયામાં તમે જુઓ, રોજગારી મેળવવા કરતા બીજેપીની કોઈ પણ અપેક્ષિત વ્યક્તિઓ અને એના હોદ્દેદારો વધારે જોવા મળે. એટલે બીજા રોજગારી મેળો નથી, આ એક સંમેલન છે. મિત્રો, એમાં રાજુભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા અને એને એવી જાહેરાત કરી કે 10 કરોડનો જે ઓડિયો જે ભાઈએ જાહેર કર્યો છે એ તો 2-3 મહિના જૂનો છે. એને જ્યારે એવું બોલ્યા ને એ જ ટાઈમે મેં ફેસબુકમાં ત્યારે રાજુભાઈ વાત થઈ ને એ મેં સ્ક્રીનશોટ સબૂત સાથે રજૂ કર્યા છે. એટલે આપણે જ સબૂત રજૂ કરવાના. આ લોકો જ્યારે પોતાનો ખોટો બચાવ રજૂ કરે એટલે આપણે સબૂત રજૂ કરવાના. પરંતુ આપણે આજે ચિંતન સભાની અંદર બધા ભેગા થયા છીએ તો એવું કંઈક નક્કી કરીએ કે એને જે ભૂલ કરી છે ને, કે એમ કે મેં સમાધાન કોઈ 1 રૂપિયો લીધો નથી ને એમ નામ કર્યું છે, તો એનો પુરાવો રજૂ કરે. બાકી જેની આંગળી નકુચામાં હલવાઈ ગયેલી છે એને સમાધાન કરવા જુનાગઢ જવું જોઈએ, એની બદલીમાં રાજુભાઈ છે એને ગોંડલ આવવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે. અને એ તમને હું અત્યારથી જ કહી દઉં, એક ગામની અંદર એક બુદ્ધિજીવી વ્યક્તિ ગયો, એટલે કૂતરાઓ જોયા તો કોઈના કાન તૂટેલા હતા, કોઈના નાક તૂટેલા, કોઈના પૂંછડા તૂટેલા હતા. એટલે ચાની હોટલે ઊભા એ ભાઈએ કીધું કે તમારા ગામમાં કૂતરા કેમ આવા છે? એ કે તૂટેલા કાન, નાક, હોઠ ના બધું તૂટેલું. તો કાંઈ નહીં, કે અમારા ગામમાં એક સરપંચ બુદ્ધિશાળી છે ને, રોજ રાતે આ અમુક કૂતરાઓને ભેગા કરી ને એક બટકું નાખી દે છે અને કૂતરા બટકું ખાવા આટલું કે બીજાને તોડી નાખે. એટલે જે આ 2-4 કૂતરાઓ જે ગોંડલ ઘટનાની અંદર બેહી ગયા છે, ટૂંક સમયમાં જ હું જાહેર કરું છું, કારણ કે મને ખબર છે કે આ કૂતરા કઈ પ્રકારના, મેં એનાલિસિસ એના ઉપર કરી લીધું. એ બટકું ખાવા માટે એકબીજાના કાન, નાક ને પૂંછડા તોડી નાખશે, જોજો. અને એવું જાહેર તમને કરી કે જો અંદરો અંદર એ ખુદ જ જાહેર કરશે આટલા લીધા એમ. માટે મિત્રો, આપણે આજની આ ચિંતન શિબિરની અંદર 2 જ મુદ્દાના કાર્યક્રમ કરવાના છે કે આ બનાવ બન્યો છે એ હવે પછી ન બને એના માટે શું કરવું જોઈએ, અને જે બનાવ બની ગયો છે એમાં આને છોડી દો સાઈડમાં, ઓને છોડી દો. પરંતુ એ કેસની અંદર હવે આપણે લીગલી રીતે, કાયદાકીય રીતે કેવી રીતે એમને સજા આપી શકીએ કે જેથી એક મેસેજ જાય કે એટ્રોસિટી કર્યા પછી સમાધાન ન કરાયો, કારણ કે ખોટી એટ્રોસિટી સાબિત થાય તો ફરિયાદી ઉપર એક્શન લેવાય
અને જે આરોપી છે એ સાબિત થાય એટલે એમને પણ સજા થાય એટલે એ દિશામાં આપણે મંથન કરવાનું છે. જય ભીમ, નમો બુદ્ધાય.